તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 1 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે જેમને ફરજિયાત ઇંગ્લિશ વિષય હોય એસી 104 નામનું પેપર છે. તો મિત્રો અહીંયા એની પેપર સ્ટાઇલ તેમજ જે ઓલ્ડ પેપર હતું એની ચર્ચા કરીશું કે જે 25 ગુણની અંદર તમારે પૂછાયું હતું પેપર, તે પેપર કેવું હતું અને આઈએમપી ક્વેશ્ચન કયા હતા એની પણ અહીંયા ચર્ચા કરીશું. તો પેપર કઈ રીતના હતું એ પણ તમને અહીંયા માહિતી મળી જશે. તો એ રીતે તમે તૈયારી કરશો તો આસાનીથી તમને સારા એવા માર્ક્સ આવી શકશે. તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને પર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો જાન્યુઆરી 2024ની અંદર આ એક્ઝામ લેવાઈ હતી કે જે એસી 104 કમ્પલસરી ઇંગ્લિશ, જે મિત્રો પેપર નામ હતું બ્રિજીસ, કે જે તમારી સ્ટોરી જે કે બુક હતી એ. તો એ મિત્રો અઢી કલાકનો તમને કુલ સમય મળ્યો હતો અને તમને 25 માર્ક્સનું કુલ પેપર પૂછાયું હતું. તો સૌપ્રથમ વાત કરીએ કે કયા ક્વેશ્ચન હતા. તો મિત્રો એની પહેલાં આપણે જણાવી દઈએ કે આપણે એસી 104ના આઈએમપી ક્વેશ્ચન અને જે પેપર સ્ટાઇલ હતી એના અંગેનો વિડીયો બનાવેલો છે. તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ લેજો કે જેથી તમને સારી એવી સમજણ પડી જાય. તો 25 ગુણનું પેપર હતું કે જેમાં તમારે કેવી રીતના હતું એ જોઈ લઈએ પેપર સ્ટાઇલ. તો એ જોઈ શકો છો બ્રિજીસ એવું લખેલું છે. એ બીએ સેમેસ્ટર 1 જોઈ શકતા છો તમે તમારી સામે. તેમાં તમારે ક્વેશ્ચન નંબર 1ની અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે જે સ્ટોરીમાંથી પૂછાતા હોય છે, કે જે આપેલા એમાંથી 5 તમારે લખવાના આવે છે. તેના 5 માર્ક્સ હોય છે અને બી નંબરના ઓપ્શનમાં જોડકા જોડવાના હોય છે. ક્વેશ્ચન નંબર 2ની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, જે આર્ટિકલ અને જે મિત્રો તમને ખબર હશે કે જે આવતું હોય તો એક્ઝિલરી જે છે એ, તો એ અંદર આવતું હોય એ 10 માર્ક્સ 12 આપેલા હોય એમાંથી 10 લખવાના હોય છે. અને ક્વેશ્ચન નંબર 3ની અંદર ફકરો હોય એમાંથી જવાબ લખવાનો હોય છે. તો અહીંયા જે છે તે જે તમને માહિતી મળી જશે કે 4 ટૂંકી વાર્તાઓ છે. ગ્રામરના ટોપિકમાં જે એ અંદર આર્ટિકલની વાત કરીએ, પ્રાઇમરી ઓક્ઝિલરીઝ અને ફકરો હોય એના પરથી જવાબ. તો સૌપ્રથમ આપણે પેપર જોઈએ કે કઈ રીતના પેપર હતું એ. તો સ્ક્રીન પર તમે જોઈ શકો 8 ક્વેશ્ચન આપેલા છે અને એમાંથી તમને ગમે તે આવડે એ 5 જ લખવાના હોય છે. તો જીમ અને ડેલાવાળી જે સ્ટોરી છે એમાંથી પૂછેલો હોય છે. બાકી મિત્રો એ બીજા પણ જે સ્ટોરી આપેલી છે તમને બુકમાં એમાંથી મિત્રો અહીંયા ક્વેશ્ચન પૂછેલા હોય છે. તો જે ક્વેશ્ચન તમે તૈયાર કરી શકો. ઓના સિવાયના પણ તમારે વધારાના ક્વેશ્ચન તૈયાર કરવાના જેથી એક્ઝામમાં સારા માર્ક્સ આવી શકે. ક્વેશ્ચન નંબર 2ની અંદર તમારે જોડકા જોડવાનો હોય છે કે જે સામે સામે લાગતું હોય એ તમને એ રીતના જોડવાનું હોય છે. તો એ ક્વેશ્ચન નંબર જે મિત્રો છે બી, એમાં મિત્રો તમને 5 ગુણની અંદર જોડકા જોડવા પૂછવાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 3ની અંદર મિત્રો તમારે જે આવે છે કે ખાલી જગ્યાઓ પૂછવાતી હોય છે. 12 ખાલી જગ્યાઓ આપી હોય એમાંથી 10 લખવાની અને ગમે તે 10 આવે એ જ લખવાની તમારે. અને ક્વેશ્ચન નંબર 3ની અંદર તમને કોઈ ફકરો આપેલો છે અને એમાંથી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો આ રીતે મિત્રો તમારે એસી 104નું પેપર પૂછાતું હોય છે. અને મિત્રો આને પર આપણે વિડીયો બનાવેલો છે કે જે કઈ રીતના ટોપિક હોય છે, કયા આઈએમપી ક્વેશ્ચન છે તે. તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો જરૂરથી જોઈ લેજો. બાકી આપણે પેપરની ચર્ચા કરી કે 25 ગુણનું તમારું પેપર હશે અને અઢી કલાકનો કુલ સમય તમને મળશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં પણ કોઈ ક્વેશ્ચન કે માહિતી હોય તો તમને ત્યાં મળી જશે અને કોઈ મટીરિયલ જે હશે આપણે તો ત્યાં અપલોડ કરીશું. તો જરૂરથી જોઈન થઈ જજો.